બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના આવેલા સ્વામિનારાયણ મંદિર ગોપીનાથજી મંદિરથી ગઢડાથી દ્વારકા સુધીની સનાતન ધર્મ ઉત્કૃષ્ટ પદયાત્રાનો પ્રારંભ. પદયાત્રામાં એસપી સ્વામી શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભદાસજી સહિત અનેક સંતો, હરિભક્તો અને સાંખ્યોગી બહેનો જોડાયા છે. આ યાત્રા ગઢડાથી પ્રસ્થાન કરી બોટાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર અને જામનગર જિલ્લાઓમાંથી પસાર થઈ દ્વારકા પહોંચશે. રૂટ ઉપર આવેલા ગામોમાં ગ્રામજનો દ્વારા પદયાત્રીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ 350 કિલોમીટર લાંબી પદયાત્રામાં ભાવિ લાલજી મહારાજ, સંતો, મહંતો અને હરિભક્તો જોડાયા છે. ભગવાનના રથની પૂજા અર્ચના અને આરતી બાદ પદયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભગવાન આપણા સનાતન ધર્મની અંદર પહેલેથી આ પરંપરા પદયાત્રાનું મહાત્મ્ય શાસ્ત્રોની અંદર ખૂબ સુંદર રીતે વર્ણવવામાં આવ્યું છે. જ્યારે જ્યારે સમાજને અને સંસારને ઉત્થાનની જરૂર પડી છે ત્યારે સંસારની અંદર પહેલેથી ઋષિમુનિઓ આદિઓ દ્વારા અનેકો યજ્ઞાદિ કરવામાં આવ્યા છે. પદયાત્રાને પણ એની શ્રેણીમાં મૂકવામાં આવે છે. મહાભારતનો ખૂબ સુંદર પ્રસંગ છે, જેની અંદર જ્યારે કૃષ્ણ પરમાત્માને આમંત્રણ આપવાનું થયું, પાંડવોની પાસે કૃષ્ણ પરમાત્માએ એમ કીધું 108 તમે અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય એની ફળશ્રુતિ આપો, ત્યારે આપણો ઇતિહાસ એમ બતાવે છે કે દ્રૌપદીજી 108 ડગલા ભગવાનનું નામ સ્મરણ કરતા જ્યારે કૃષ્ણ પરમાત્મા પાસે પહોંચ્યા છે, 108 પોતાના કરેલા જે ડગલા હતા એની અંદર એક અશ્વમેઘ યજ્ઞનું ફળ એ ભગવાનને કૃષ્ણાર્પણ કર્યું છે અને પરમાત્માનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. એ જ પ્રમાણે આજે સ્વામિનારાયણ સંપ્રદાય સમસ્ત અને એના તમામ અનુયાયીઓ ભક્તો એ નિસ્વાર્થ ભાવે ભગવાન કૃષ્ણ પરમાત્માનો રાજીપો પ્રાપ્ત કરવા માટે થઈ અને ગોપીનાથજી મહારાજના દરબારમાંથી નીકળી અને દ્વારકાધીશના દરબાર સુધી નમન કરવા માટે એમનો રાજીપો પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નિસ્વાર્થ ભાવ અને સમાજનું ઉત્થાન અને સંપ્રદાયનું ઉત્થાન એ રહેલું છે. ભક્તોમાં ઉત્સાહ કેટલો જોવા મળેલો? ભક્તોની અંદર ખૂબ ઉત્સાહ છે, કારણ કે મેં કીધું એમ ભક્તોની અંદર જ્યારે નિસ્વાર્થ ભાવ હોય તો ભક્તિનો ઉમળકો વધતો હોય અને ભક્તિના ઉમળકા વચ્ચે જ્યારે આવું દિવ્ય કાર્ય થતું હોય તો સ્વાભાવિક છે કે ભક્તો એની અંદર ખૂબ સુંદર રીતે એની અંદર યોગદાન પોતાનું આપતા હોય છે. તો આયોજકોના મતે દ્વારકા પહોંચતા સુધીમાં આ સંખ્યા લગભગ 13,000 સુધી પહોંચી શકે છે. પદયાત્રાની સુવિધા માટે 35થી વધુ ટ્રેક્ટર, 4 આઈસર વાહનો, 30થી વધુ કારો અને 5 પાણીના ટેન્કરો સહિતનો વાહન કાફલો સાથે રાખવામાં આવ્યો છે. પદયાત્રાનું રાત્રિ રોકાણ કરિયાણા, મોટા દેવળિયા, સુલાતનપુર, જેતપુર, ડુમિયાળી, બિલડી, રાણાવાવ, રાતડી, લાંબા બંદર અને આવડ માતાજી મંદિર પાસે એટલે કે દ્વારકા રોડ નિર્ધારિત કરાયું છે. આ પદયાત્રા સવારે 9 વાગ્યે દ્વારકામાં પ્રવેશ કરશે. ગઢડામાં આવેલ ગોપીનાથજી મંદિર ખાતેથી આજરોજ આચાર્ય પક્ષ દ્વારા ગઢડાથી દ્વારકા સુધીની પદયાત્રાનું ભવ્ય આયોજન કરેલ. આજરોજ વહેલી સવારે ગઢડા ગોપીનાથજી મંદિરના પટાંગણમાં ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તોની હાજરી જોવા મળેલ. હરિભક્તોની આ હાજરી વચ્ચે આતિશબાજી સાથે ડીજેના તાલમાં ભક્તિમય માહોલ વચ્ચે આચાર્ય પક્ષના નાના લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર મહારાજની હાજરી સાથે આ ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ. પદયાત્રાની શરૂઆત પહેલા પદયાત્રામાં એક રથનું આયોજન કરવામાં આવેલ. ભગવાન રાધા રમણ, ગોપીનાથજી મહારાજ તેમજ દ્વારકાધીશની નાના લાલજી મહારાજ સહિત સંતો દ્વારા ભગવાનની આરતી ઉતારી જય સ્વામિનારાયણ અને જય દ્વારકાધીશના નારા સાથે પદયાત્રાને પ્રસ્થાન કરવામાં આવે. આ પદયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ભક્તોની હાજરી જોવા મળેલી. સંતો સહિત સાંખ્યોગી બહેનો પણ ગઢડાથી દ્વારકાની આ પદયાત્રામાં જોડાયા છે. પદયાત્રામાં જોડાયેલા તમામ લોકોને પદયાત્રા દરમિયાનની તમામ જરૂરિયાતની ચીજવસ્તુની પણ આયોજક દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ પદયાત્રાનું સંપૂર્ણ આયોજન ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામ વલ્લભ સ્વામી દ્વારા કરવામાં આવેલ. આ પદયાત્રા દરમિયાન નાના લાલજી મહારાજ તેમજ ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી પણ પદયાત્રામાં જોડાયેલા. આ પદયાત્રા દરમિયાન ગઢડા સહિતના મુખ્ય માર્ગો પર જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશના ઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય માહોલમાં રંગાયેલું જોવા મળેલ અને દરેક હરિભક્તોના મુખ ઉપર ખુશી અને આનંદ જોવા મળેલ હતી. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના હરિભક્તો આ યાત્રાની અંદર જોડાયા છે. ગઢડાથી દ્વારકાધીશની દર્શનના માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. વડતાલ લક્ષ્મીનારાયણ દેવગાદીના આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય લાલજીસિંહ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ વગેરે
ધર્મકુળના સભ્યો આ યાત્રાની અંદર પદયાત્રામાં ચાલીને જોડાયેલા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તો ચાલીને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ આ યાત્રા ગઢડાથી દ્વારકાધીશના દર્શને જઈ રહી છે અને સમગ્ર રૂટની અંદર આવતા નગરજનોમાં ખૂબ આનંદનો માહોલ દેખાઈ રહ્યો છે. પદયાત્રામાં હરિભક્તોમાં ઉત્સાહ માહોલ કેવો છે? હરિભક્તોનો તો જબરજસ્ત માહોલ છે. ગામો ગામ આ યાત્રાના સન્માન થઈ રહ્યા છે. રહેવાની, જમવાની, નાસ્તાની તમામ પ્રકારની વ્યવસ્થા આવતા ગામ રૂટની અંદર જે નગરજનો છે એ સંભાળી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક કોઠારી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી વગેરે સંતોની ઉપસ્થિતિની અંદર તો સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષના નાનાલાલજી શ્રી પુષ્પેન્દ્ર મહારાજ આ પદયાત્રામાં જોડાયેલા હતા. તેમણે જણાવેલ કે સનાતન ધર્મ પદયાત્રાનું ખૂબ જ મહત્વ છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પણ સમાજના ઉત્થાન માટે આ ભવ્ય પદયાત્રાનું આયોજન કરેલ છે અને હરિભક્તોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળે. ત્યારે આ પદયાત્રાનું આયોજન કરનાર આયોજક અને ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભ સ્વામી દ્વારા જણાવેલ કે આ પદયાત્રા પાછળનું આયોજન અને હેતુ સરકારની જે નેમ છે કે બેટી બચાવો બેટી પઢાઓ તેની લોકોમાં જાગૃતતા આવે, વૃક્ષ બચાવોની લોકોમાં જાગૃતતા આવે તેમજ સનાતન ધર્મને લઈ અધર્મી અને વિધર્મીઓ દ્વારા સનાતન ધર્મને લઈ હાલનો જે માહોલ છે તેને સુધારવાનો છે. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. આજે ગઢપુરથી દ્વારકાની યાત્રાનો માહોલ કંઈક અલૌકિક છે. નરનારી બધામાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે. અત્યારની સાંપ્રત પરિસ્થિતિમાં મેન આશય એ છે કે યુવાધન જ્યારે વ્યસનમાં ધકેલાઈ રહ્યું છે, નારીઓની બેટી બચાવો બેટી પઢાઓની જે સરકારશ્રીની યોજના છે એમાં પણ જાગૃતિ આવે એ હેતુથી અમારા વડતાલના વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ સાથે વહુજી મહારાજ નારીઓની સુરક્ષા અને જાગૃતિ માટે સ્વયં બહેનોએ સહિત પદયાત્રામાં જોડાયા છે. સાથે સાથે વૃક્ષ બચાવો, ગૌ બચાવો અને વિશેષ કરીને સનાતન ધર્મની અંદર જે અત્યારે બધી ગડબડો ચાલી રહી છે, અધર્મીઓ વિધર્મીઓ સનાતન ધર્મને નુકસાન જ્યારે કરી રહ્યા છે ત્યારે સનાતન ધર્મનું ઉત્કર્ષ એ અમારો મુખ્ય હેતુ છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ આજે હજારો નરનારી હરિભક્તો, યુવાનો, વૃદ્ધો, વડીલો યાત્રામાં જોડાયા છે. દ્વારકાધીશને સ્વામિનારાયણ ભગવાનના જયઘોષ સાથે પદયાત્રા આગળ વધી રહી છે. તમે અત્યારે અહીંથી કેટલા લોકો જોડે છે ને ક્યારે તમે પહોંચવાના છો? ત્યાં અંદાજે કેટલા લોકો હાજર છે? આજે અંદાજે 2200 થી 2500 લોકો ગઢડાથી અમે પ્રસ્થાન કર્યું છે. દરેક ગામડામાંથી રસ્તામાં લગભગ 101 ગામડાના હરિભક્તો જોઈન્ટ થતા જશે. રસ્તામાં શાકોત્સવ થશે, પ્રસંગો થશે, બંને ટાઈમ કથા, નિયમ, કીર્તન બધું થશે અને 12 તારીખે સવારે 9 વાગે દ્વારકા પહોંચીશું. ત્યાં આહિર સમાજનું જે સંકુલ છે એમાં ધર્મસભા, એમાં ઘણા બધા મહાત્માઓ, ધર્માચાર્યો બી પધારશે. ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી, નાના લાલજી મહારાજ શ્રી, પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ ધર્મકુળની ઉપસ્થિતિ રહેશે અને અંદાજિત 22 થી 25 હજાર લોકો દ્વારકાધીશની ધજામાં જોડાશે.